નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇવનિંગ રિપોર્ટ. આપની સાથે હું ઝરણા. રાજ્યમાં 5 દિવસ રહેશે સામાન્ય વરસાદ. રાજ્યમાં હાલ ભારે વરસાદથી લોકોને રાહત મળશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મધ્યમ વરસાદ રહેશે, તો ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં સામાન્ય ઝાપટા રહેશે. રાજ્યભરમાં વાદળછાયું વાતાવરણ છવાયેલું રહેશે. હાલ વરસાદની સિસ્ટમ સક્રિય નથી. વરસાદની શક્યતા પણ નહિવત છે. માછીમારો માટે પણ હાલ કોઈ સૂચના નથી અપાઈ. आवर्स के लिए गुजरात में बारिश रहेगा. मोस्ट प्लेसेस में बारिश रहने का संभावना है. इवन सौराष्ट्र कच्छ में भी काफ़ी सारे जगह में सामान्य बारिश रहेगा. गुजरात रीजन में भारी से अति भारी बारिश होने का संभावना है. आइसोलेटेड प्लेसेस में जैसे बनासकांठा, साबरकांठा, पाटन, इवन कच्छ में भी भारी से अति भारी बारिश हो सकता है. और सेंट्रल गुजरात, ईस्टर्न गुजरात में भी कहीं एक जगहों में आइसोलेटेड हेवी रेन होने का संभावना है. और साउथ गुजरात, सौराष्ट्र में हेवी रेन होने का ज़्यादा संभावना नहीं है, लेकिन सौराष्ट्र में सुरेंद्रनगर, मोरबी में आइसोलेटेड प्लेसेस में भारी बारिश हो सकती है. और कल से यानी 23 अगस्त से रेनफॉल एक्टिविटी कम होने का संभावना है. ओवरऑल बारिश हुआ है गुजरात स्टेट एज ए होल 920 मिलीमीटर रेन हो गया है. जो गुजरात रीजन में गुजरात स्टेट एज ए होल देखा जाए तो 748 मिलीमीटर रेन हुआ है. और अभी भी एक्सेस है, 39% एक्सेस. ખેડા સાબરમતી નદીનો ધસમસતો પ્રવાહ કિનારાના ગામોમાં ફરી વળ્યો છે. ખેડાના રસિકપુરા ગામના ખેતરો પાણીમાં ગરકાવ થયા છે. ખેતરોમાં પાણી ભરાઈ જતા ખેતીના પાકને નુકસાન થતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. તો સાબરમતીના પાણી ખેડાના પેથાપુરા ગામમાં ઘૂસ્યા છે. ન્યૂઝ 18ની ટીમ પણ પથાપુરા ગામ પહોંચી. પથાપુરા ગામમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી છે. ગામનું મહાદેવનું મંદિર પણ પાણીમાં ગરકાવ છે. નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ચૂક્યા છે, તો પશુપાલકોના પશુઓ પણ પાણીમાં છે. હાલમાં વહીવટીતંત્રએ અહીંથી સ્થળાંતર શરૂ કર્યું છે. તો ખેડા તાલુકાના પથાપુર, કલોલી, રસિકપુરા ગામમાં પાણી ફરી વળ્યા. ન્યૂઝ 18 ગુજરાતી સાથે મામલતદાર અગરસિંહ ચૌહાણે વાતચીત કરી. પાણી આવવાની માહિતી મળતા લોકોને સચેત પણ કરવામાં આવ્યા હતા. મામલતદારના જણાવ્યા મુજબ હાલમાં કોઈનું સ્થળાંતર કરવામાં નથી આવ્યું, તેમજ ખેતી નુકસાનને લઈને સંબંધિત અધિકારીઓને જાણ કરી સર્વે પણ હાથ ધરવામાં આવશે. ખેડૂતો છે તેમને ભારે નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે. ભારે નુકસાન ગયું છે, શાકભાજી હોય કે તમામ. ત્યાં લઈને આપણા દ્વારા આગળ શું કાર્યવાહી કરવામાં આવશે? આ બાબતે હું મારું સર્વે કરી અને સંબંધિત વિભાગને હું જાણ કરીશ. આજ રોજ સવારના 4-1 વાગ્યા સુધીમાં અહીંયા આગળ રઢુ ગામનું પેથાપુરા ગામ, નાની કલોલી, ગોકરપુરા, ચિત્રાસર, રસિકપુરા વગેરે ગામોમાં અહીંયા આગળ અમે તો જાગૃત કરી. હું સવારે મારી ટીમ સાથે અહીંયા આગળ 6 વાગે હું સ્થળે પહોંચી ગયેલો હતો. પોતાના આગલી સંબંધિત અધિકારીને જાણ કરી તેનું સર્વે કરી તમામ કાર્યવાહી હાથ ધરશે. ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ખેડા. તો અરવલ્લીમાં ભવનાથ મંદિર પરિસર પાણીમાં ગરકાવ થયું. મંદિર પરિસર અને તે તરફ જવાનો રસ્તો જળમગ્ન થયો હતો. તે ઉપરાંત ભૃગુકુંડમાં 2 નદીઓના પાણી ફરી વળ્યા હતા. ઉપરવાસમાં વધારે વરસાદને કારણે નદીઓના પાણી ગામમાં ઘૂસ્યા. હાથમતી, ઇન્દ્રાસી, બુઢેલી નદીમાં નવા નીરની આવક થઈ. નદીઓના સ્તર વધતા તાલુકાના 9 ગામોને સતર્ક કરવામાં આવ્યા છે. તો બનાસકાંઠામાં વરસાદ નથી છતાં ગામમાં પાણી છે. વાવ તાલુકાનું માળકા ગામ પાણી છે. થરાદના પાણી માળકા ગામમાં ફરી વળ્યા છે. માળકા ગામમાં ધસમસતા નદીનો પ્રવાહ જોવા મળ્યો. સ્કૂલમાં પાણી ઘૂસ્યા છે, તો શિક્ષણ કાર્ય બંધ છે. ખેતરો તળાવમાં ફેરવાયા છે અને ખેતીને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. 2017 બાદ માળકા ગામમાં પાણી ઘૂસ્યા છે. આખા ગામમાં ઘૂંટણસમાં પાણી ભરાયા છે. રહીશો પરેશાન છે. માળકાથી વરસાદી પાણી ભાચલી, ડેડાવા, ભાટવર થઈ સુઈગામ તાલુકાના કોરેટી, ભરડવા ગામ તરફ જઈ રહ્યા છે. તો બનાસકાંઠામાં ભારે વરસાદથી તારાજી સર્જાઈ છે. અનેક વિસ્તારોમાં તારાજી સર્જાઈ છે. વાવ પંથકમાં આવેલી ભાખરી ગામની સીમ પાણીમાં ગરકાવ છે. 400 હેક્ટર જેટલી જમીન પાણીમાં ગરકાવ છે. ઢીમા નજીક આવેલું તળાવ ઓવરફ્લો થયું છે. તળાવ ઓવરફ્લો થતાં તેના પાણી ભાખરી ગામની સીમમાં ફરી વળ્યા છે. ખેતરો પાણીમાં ગરકાવ થતાં ખેડૂતોનો પાક તો નાશ પામ્યો છે, તો ખેતરોમાં આવેલા ઘરોમાં પાણી ઘૂસી જતાં ખેડૂતો પોતાના ઢોર ઢાંખર લઈ ગામ તરફ સ્થળાંતર કરતા થયા છે.
મહેસાણાના કટોસણ રેલવે નાળું પાણીમાં ગરકાવ થયું. રેલવે ગરનાળામાં પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા. મંગળવારે પડેલા વરસાદ બાદ પાણી નથી ઓસર્યા. ગરનાળામાં ગાડી પણ ફસાઈ હતી. તો પાટણમાં આકાશી આફતથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. સતત વરસાદથી રાધનપુરના ખેતરો બેટમાં ફેરવાયા છે. રાધનપુરમાં 27,000 હેક્ટરમાં વાવેતર થયું છે. બીટી, કપાસ, એરંડા અને મગ સહિતના પાકોનું વાવેતર કરાયું છે. ખેતરો તળાવ બન્યા છે અને ખેડૂતોને પાક નુકસાનની ભીતિ સતાઈ રહી છે. જિલ્લામાં સૌથી વધુ રાધનપુરમાં 138% વરસાદ વરસ્યો છે. અમરેલીના વડિયા વિસ્તારમાં પડ્યો ભૂવો. કૃષ્ણપરા વિસ્તારની ગલીમાં મસમોટો ભૂવો પડ્યો. રહેણાંક વિસ્તારમાં 4 થી 5 ફૂટ ઊંડો ભૂવો પડ્યો. દુર્ઘટના ન સર્જાય તે માટે લોકોએ રસ્તો બંધ કર્યો. થોડા વરસાદે જ ભૂવો પડતા તંત્રની ઢીલી કામગીરી સામે સવાલો ઊભા થઈ રહ્યા છે. તો રસ્તામાં ઠેર ઠેર ભૂવા પડ્યા છે. રહેણાંક વિસ્તારમાં આ રીતે મસમોટા ભૂવા સર્જાય તે માટે રહીશો દ્વારા સ્વેચ્છાએ જ રસ્તો બંધ કરી દેવામાં આવ્યો. તસવીરો જોઈને જ અંદાજો લગાવી શકાય તેમ છે કે આ ભૂવામાં કોઈ ખાબકે તો તેનું હાડકું ચોક્કસથી ભાંગે. આ પ્રકારની પરિસ્થિતિ માત્ર થોડાક જ વરસાદમાં પ્રવર્તે છે. દર વર્ષે ઊભી થતી આ પરિસ્થિતિનું કોઈ નિકાલ લાવવામાં નથી આવતો. વારંવાર ભૂવા પડવાની સમસ્યાઓ સર્જાય છે. રહેણાંક વિસ્તારમાં 4 થી 5 ફૂટ ઊંડો ભૂવો પડી ગયો છે. ઉલ્લેખનીય છે કે રહીશો દ્વારા જ્યારે આ બાબતે ધ્યાન ગયું ત્યારે તેઓએ સ્વેચ્છાએ જ રસ્તો બંધ કર્યો. અને હવે વાત રખડતા ઢોરની. રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં રખડતા ખૂંટિયાનો ત્રાસ સામે આવ્યો છે. શાપર વેરાવળમાં ખૂંટિયાએ વૃદ્ધાને ઘાયલ કર્યા. ખૂંટિયાએ વૃદ્ધા પાછળ દોટ મૂકી અડફેટે લીધા. વૃદ્ધાને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા તેઓને દાખલ કરવાની ફરજ પડી. તો રખડતા ઢોરનો ત્રાસ વારંવાર સામે આવી રહ્યો છે. એક તરફ મહાનગરપાલિકા દ્વારા આ મુદ્દે પગલાં લેવાયા હોવાની પણ વાતો કરવામાં આવી રહી છે, પરંતુ લાગી રહ્યું છે કે એટલી સરળતાથી આ રખડતા ઢોર પીછો નહીં છોડે. જે વૃદ્ધા હોસ્પિટલમાં એડમિટ છે તેઓને ખૂંટિયાએ અડફેટે લીધા, જેના કારણે તેઓને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી છે. કેટલાય લોકો રખડતા ઢોરના ત્રાસને કારણે જીવ પણ ગુમાવી રહ્યા છે, જ્યારે કે કેટલાક અડફેટે આવતા તેઓને ઈજાઓ પણ પહોંચી રહી છે. આ તરફ રાજકોટ મહાનગરપાલિકાએ રખડતા ઢોરને પકડવાની કામગીરી પણ તેજ કરી છે. મનપાના પશુ રંજાડ વિભાગ દ્વારા આજે વહેલી સવારથી ઢોર પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી, જેમાં અલગ અલગ વિસ્તારોમાંથી ઢોર પકડવામાં આવ્યા. જીવરાજ પાર્કમાં આવેલા આનંદ એવન્યુ વિસ્તારમાં 2 દિવસ પહેલા જ રખડતા ઢોરનો આતંક સામે આવ્યો હતો, જેમાં લોકો પોતાનો જીવ બચાવીને ભાગ્યા હતા. જેને લઈ રખડતા ઢોર સામે મહાનગરપાલિકા નક્કર કાર્યવાહી કરે તેવી લોકોની માંગણી છે. તો રખડતા ઢોર મામલે હાઈકોર્ટની ફટકાર બાદ મોટા સમાચાર. રાજ્ય સરકાર અને સ્થાનિક તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. ઢોરવાડાની સંખ્યા વધારવા સરકારે સૂચના આપી છે. એએમસી માલિકી પ્લોટમાં હંગામી ઢોરવાડો બનાવવા વિચારણા ચાલી રહી છે. હાલ દાણીલીમડા અને બાકરોલમાં 2 મોટા ઢોરવાડા ઉપલબ્ધ છે. જો નવા ઢોર પકડાય તો નવી જગ્યા ઊભી કરવી પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. તો અમદાવાદમાં રખડતા ઢોર મામલે એક્શનમાં આવ્યું છે એએમસી. રખડતા ઢોર મામલે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ બોલ્યા છે. તેઓએ કહ્યું છે કે ઢોર પકડવાનું અભિયાન વધુ તેજ કરાશે. ઢોર પકડવામાં પોલીસનો સહયોગ લેવાશે. તમામ ડેપ્યુટી કમિશનર ઝોન પ્રમાણે જવાબદારી નક્કી કરશે. હવે ઢોર પકડાશે તો સીધી પોલીસ ફરિયાદ થશે. એએમસી 3 નવા ઢોરવાડા ઊભા કરશે. સમાચારો મળી રહ્યા છે. ઢોર પકડવા જાણ કરવા માટે લાંચ લેતા પકડાયા છે. ગાંધીનગરમાં એસીબીએ 2 લોકોને લાંચ લેતા પકડ્યા છે. 5 પશુપાલકો પાસેથી 15,000ની તેઓએ લાંચ લીધી હતી. બંટી વાઘેલા, મનોજ ઠાકોર નામના આરોપી પકડાયા છે. બંટી વાઘેલા ડ્રાઈવર તરીકે બજાવતો હતો ફરજ. તો અમદાવાદમાં રખડતા ઢોર અંગે તંત્ર હરકતમાં આવ્યું. શહેરના પૂર્વ ઝોન વિસ્તારમાં ઢોર પકડવાની કાર્યવાહી. મેટ્રો રૂટના રસ્તા પરથી ઢોર પકડવામાં આવ્યા. હજુ પણ શહેરમાં રખડી રહ્યા છે ઢોર. હાઈકોર્ટની ફટકાર બાદ એક તરફ તંત્ર પણ આવ્યું છે એક્શનમાં.
અમદાવાદમાં રખડતા ઢોરને પકડવા માટે સીએનસીડી વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે કે જ્યાં રખડતા ઢોરને સરદારનગર વિસ્તારથી વિરાટનગર વિસ્તાર, ઓઢવ વિસ્તાર અને રાજદીપ પાર્કમાં આ પ્રકારે રખડતા ઢોર છે તેને પકડી લેવામાં આવ્યા છે. સવારથી જ ટીમ છે તે લાગી ગઈ છે અને જે પ્રકારે રાજ્ય સરકારે નિયમ બનાવ્યા તે અનુસાર હવે આ જે રખડતા ઢોર છે તે ખાસ કરીને જોવા મળશે ઢોરવાડામાં. કોર્પોરેશન દ્વારા આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી છે. રસ્તા પર હવે કોઈ પણ પ્રકારના ઢોર આ પ્રકારે દેખાશે તો તાત્કાલિક તેમને પૂરી દઈને સીધા ઢોરવાડા લઈ જવામાં આવશે. જે તમામ ખર્ચ છે તે કોર્પોરેશન અને તેની સાથે રાજ્ય સરકાર ઉઠાવશે અને નિયમ અનુસાર ખાસ કરીને કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે. દીપિકા પરમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો અમદાવાદમાં ઢોર નિયંત્રણ માટે 3 દિવસ કવાયત હાથ ધરાઈ. વડોદરામાં ઢોર પકડવા જતી પાર્ટી પર હુમલો કરાયો છે. બાપોદ કપુરાઈ બ્રિજ પાસે આ બનાવ સામે આવ્યો. અહીં રખડતા ઢોર પકડવા જતા ટીમ પર હુમલો થયો. પોલીસની હાજરીમાં જ પથ્થર મરાયા. દાંતરડાથી હુમલો થયો. ઢોર પાર્ટીએ પકડેલા 3 પૈકી 2 ઢોર લોકો છોડાવી પણ ગયા. તો એક તરફ ઢોર પકડવાની કામગીરીમાં ઢોર પકડવા જતી જે ટીમ છે તે તૈયાર હતી, જેઓએ રખડતા ઢોરને પકડવાની કોશિશ પણ કરી, પરંતુ ઢોર માલિકો દ્વારા તેમનો વિરોધ કરવામાં આવ્યો. જ્યાં એક તરફ પોલીસની હાજરીમાં આ ઢોર પકડવાની કામગીરી ચાલી રહી હતી, ત્યાં બીજી તરફ ઢોરના માલિકો દ્વારા ઢોરને પકડીને ન લઈ જવા માટે વિનંતી કરવામાં આવી અને ત્યારબાદ તેમના પર હુમલો કરી દેવાયો. અમદાવાદની આતુરતાનો આવશે અંત. ફૂટ ઓવરબ્રિજને પ્રધાનમંત્રીના હસ્તે ખુલ્લો મુકાશે. સાબરમતી રિવરફ્રન્ટ પર તૈયાર થયો છે ફૂટ ઓવરબ્રિજ. પ્રધાનમંત્રી 27 ઓગસ્ટે કરશે તેનું ઈ-લોકાર્પણ. ફૂટ ઓવરબ્રિજ હવે અટલ બ્રિજ તરીકે ઓળખાશે. આઇકોનિક બ્રિજ તરીકે ઓળખાતો આ બ્રિજ અટલ બ્રિજ તરીકે ઓળખાશે. રિવરફ્રન્ટ પર આ ડિઝાઇનનો બ્રિજ દેશમાં સૌપ્રથમ બ્રિજ છે. આ ઓવરબ્રિજ એટલે આ જે બ્રિજ છે એ બ્રિજની જે ટોટલ લંબાઈ છે એ 300 મીટરની એની લંબાઈ છે. એની જે પહોળાઈ છે 10 મીટરથી 13 મીટરની એની જે પહોળાઈ છે એને ખાસ ડિઝાઇનથી તૈયાર કરવામાં આવ્યો છે. સાથે સાથે એના ઉપર સુશોભિત LED લાઇટ્સ કહી શકાય કે રાત્રિના એક શહેરીજનોને એક આગવો નજારો મળે એવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 27મી ઓગસ્ટથી ગુજરાતની મુલાકાતે છે અને આ મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી કચ્છ જિલ્લાને અનેક પ્રકલ્પોની ભેટ આપશે. જેમાં એક મહત્વનો પ્રકલ્પ એટલે કચ્છ જેવા સૂકા પ્રદેશને પાણીની સમસ્યામાંથી ઉગારતી કચ્છ ભુજ બ્રાન્ચ કેનાલ. આ શાખા નહેરનું પ્રધાનમંત્રી 28મી ઓગસ્ટના રોજ લોકાર્પણ કરશે. રૂપિયા 1745 કરોડના ખર્ચે નિર્માણ પામેલી છે. કચ્છના 948 ગામો અને 10 નગરોમાં પીવાનું પાણી પૂરું પાડવાનું આયોજન છે. 182 ગામના 1,10,000 હેક્ટરથી વધુ વિસ્તારને સિંચાઈના લાભ મળશે. શાખા નહેરની કુલ લંબાઈ 357.185 કિલોમીટર છે. નહેરની વહન ક્ષમતા 120 ઘનમીટર પ્રતિ સેકન્ડ છે. રાપર, ભચાઉ, અંજાર, ગાંધીધામ, મુન્દ્રા અને માંડવી તાલુકામાંથી પસાર થાય છે. ડિઝાઇન નિષ્ણાતો દ્વારા અત્યાધુનિક ભૂકંપ પ્રૂફ કેનાલનું નિર્માણ કરાયું છે. કેનાલમાંથી પણ વીજ ઉત્પાદન કરવાનું આયોજન છે. 3 ફોલ અને 3 પમ્પિંગ સ્ટેશન સાથેની અદ્ભુત એન્જિનિયરિંગ તકનીકનો ઉપયોગ તેમાં કરાયો છે. વોટર કેનાલ બેડ પાવર હાઉસથી 23 મેગાવોટથી વધુ વીજ ઉત્પાદન થશે. અભયારણ્યમાં ઘુડખર કેનાલ પાર કરી શકે તે માટે ખાસ રસ્તાનું નિર્માણ કરાયું છે. ઘુડખરની સુરક્ષા માટે કેનાલની બંને બાજુ બેરિકેડિંગ ફેન્સિંગ લગાવાયું છે. કેનાલના પાણીથી ખાસ કચ્છ જિલ્લાના ખેડૂતોને લાભ થશે. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 2 દિવસના ગુજરાત પ્રવાસે આવશે, જેમાં 28મી ઓગસ્ટે તેઓ કચ્છમાં વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે. તેઓ અંજારમાં 17 કરોડના ખર્ચે બનેલા વીર બાળક સ્મારકનું લોકાર્પણ કરશે. 26મી જાન્યુઆરી 2001ના રોજ કચ્છમાં આવેલા ભૂકંપમાં અંજારમાં 185 બાળકો અને 20 શિક્ષકો રેલીમાં જતા સમયે આસપાસની ઇમારતોના કાટમાળ નીચે દટાઈ જવાથી મૃત્યુ પામ્યા હતા. સ્મારકની વિશેષતા પર નજર કરીએ તો મેમોરિયલની દિવાલ પર દિવંગતોના નામ લખી શ્રદ્ધાંજલિ આપવા ડિજિટલ મશાલ પણ બનાવાય છે, જેનો પ્રકાશ અંજાર શહેરમાંથી જોઈ શકાશે. ગુજરાતના નકશાની પ્રતિકૃતિ જમીન પર રખાઈ છે, જ્યાં સમગ્ર રાજ્યમાં ભૂકંપની ક્યાં કેવી અસર હતી તે દર્શાવે છે. સ્મારકમાં સ્ટિમ્યુલેટર પણ છે, જે મુલાકાતીઓને ભૂકંપનો લાઈવ અનુભવ કરાવશે. તો બીજી તરફ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવશે ગુજરાત. 28મી ઓગસ્ટે ગુજરાતના 1 દિવસના પ્રવાસે છે તેઓ. નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના પદવીદાન સમારંભમાં તેઓ હાજરી આપશે. રાષ્ટ્રીય યુનિવર્સિટી બન્યા બાદનો પ્રથમ પદવીદાન સમારોહ બપોરે કલોલના પાનસર ગામની પણ તેઓ મુલાકાત લેશે. પોતાના સંસદીય ક્ષેત્રના વિકાસ કાર્યોની સમીક્ષા કરશે. પીએમ મોદી પણ તે દિવસે ગુજરાતના પ્રવાસે છે.
તો ગુજરાતમાં ઓબીસી અનામતનો મુદ્દો ફરી આગ પકડતો જોવા મળી રહ્યો છે। ગતરોજ ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ દ્વારા ટ્વીટ કરી ભાજપ ઓબીસી અનામત માટે મક્કમ અને કટિબદ્ધ હોવાનું જણાવ્યું। આયોગ જ્યારે પણ ચર્ચા માટે બોલાવે ત્યારે જવાની તૈયારી દર્શાવી હતી। આ ટ્વીટનો વળતો પ્રહાર કરતા કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા। સાથે ઝડપથી જાતિ આધારિત વસ્તી ગણતરી, બક્ષી પંચની માંગ મુજબ 27% અનામત તેમજ સરકારીની સાથે આઉટસોર્સિંગની નોકરીમાં પણ અનામતનું અમલીકરણ જેવી માંગ પણ કમિશન સમક્ષ કર્યાનું જણાવ્યું છે। મહત્વનું છે કે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 10% અનામત નાબૂદીના ચૂંટણી પંચના નિર્ણયનો વિરોધ હજુ પણ અટક્યો નથી। ત્યારે અમારી સ્પષ્ટ માંગણી છે કે તાત્કાલિક જાતિ આધારિત વસ્તી ગણતરી કરવામાં આવે। 10% અનામત નાબૂદ કરી છે, એના બદલે જે સમાજની વર્ષોથી માંગણી છે કે 27% અનામત સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં આપવામાં આવે। ત્યારે આઉટસોર્સિંગ અને કોન્ટ્રાક્ટ પ્રથામાં જે અત્યારે ભરતીઓ થાય છે તમામ જગ્યાએ પણ અનામત પ્રથા લાગુ થાય એવી માંગણીઓ અમે આખા ગુજરાતમાંથી સમાજ વતી કમિશનને કરી છે। સમાચારો મળી રહ્યા છે ઉમરગામથી જ એક વિદ્યાર્થીની હત્યા કરવામાં આવી છે। વિદ્યાર્થીની ટ્યુશનમાં જતી હતી ત્યારે આ ઘટના બની। 3 યુવકોએ વિદ્યાર્થીને ઘેરીને તેની હત્યા કરી નાખી। દહાડ ગામ નજીક એકાંતનો લાભ લઈ તેની હત્યા કરાઈ। પોલીસે 3માંથી 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે। એક આરોપી ફરાર છે। સુરત ભાજપ જિલ્લા પ્રમુખને બદનામ કરવાનું ષડયંત્ર સામે આવ્યું। 5 વર્ષ પહેલાના પ્રવાસના ફોટાને ક્રોપ કરીને વાયરલ કરાયા। 5 વર્ષ પહેલા પરિવાર સાથેના ફોટા છે। સંદીપ દેસાઈને બદનામ કરવાનું કાવતરું હોવાનું પ્રદીપસિંહ વાઘેલાએ જણાવ્યું છે। તેઓએ કહ્યું છે કે આ પ્રકારનું કૃત્ય કરનાર સામે કાર્યવાહી કરાશે। વ્યક્તિગત જીવનને અને રાજકીય જીવનને બદનામ કરવાના હેતુસર બદઇરાદાપૂર્વક 5-7 વર્ષ પહેલા પરિવાર અને પારિવારિક મિત્રો સાથે હરવા ફરવા ગયેલા એ ફોટાનો દુરુપયોગ કરીને, એ ફોટાને મોફ કરીને અથવા એ ફોટાને અલગ એંગલથી કોપ કરીને સોશિયલ મીડિયાના માધ્યમથી માત્ર અમારા નેતાને બદનામ કરવાના હેતુસર આ પ્રવૃત્તિ જે કરી છે એ રાજનીતિની અંદર ક્ષમ્ય નથી। અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં પત્નીએ જ પતિની હત્યા નિપજાવી તેને આત્મહત્યામાં ખપાવવાનો પ્રયત્ન કર્યો। દારૂના નશામાં રહેલા પતિની હત્યા બાદ પત્નીએ ખોટા આંસુ પણ વહાવ્યા। પરંતુ કહેવાય છે ને કે પાપ હંમેશા છાપરે ચડીને પોકારે છે। તેમાં કેસમાં પીએમ રિપોર્ટમાં હત્યા થઈ હોવાનું ખુલતા પોલીસે હત્યારી પત્નીની ધરપકડ કરી। પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યો કે મૃતક અનિલ દિવાકર અવારનવાર દારૂના નશામાં ઘરે આવતા પત્ની સાથે ઝઘડો કરતો હતો અને તે બાબતે કંટાળીને પત્ની મંગલાએ ગળું દબાવીને હત્યા કરી નાખી। હાલ પોલીસ આ અંગે વધુ તપાસ કરી રહી છે। એમના પતિ રોજ દારૂ પી અને ઘર કંકાસ કરતા હોય તેમજ માર મારતા હોય એનાથી કંટાળી અને ગળું દબાવી અને મોત નિપજાવ્યું હોય અને આ જે મોત નિપજાવ્યા બાદ તેને અકસ્માતમાં ખપાવવા માટે આગળની એક સ્ટોરી બનાવેલી હોય જેની તપાસ કરી અને આગળની તપાસ ચાલુ કરવામાં આવે છે। નકલી નોટોને લઈને ગુજરાત કોંગ્રેસે સરકાર પર ગંભીર આરોપો કર્યા। જેમાં નોટબંધી બાદ સૌથી વધુ નોટો ગુજરાતમાંથી જ પકડાઈ હોવાનો તેમજ રાજ્યનું ગૃહ વિભાગ ભ્રષ્ટાચારનું એપિસેન્ટર હોવાનો આક્ષેપ કર્યો। આરબીઆઈ અને એનસીઆરબીના આંકડાઓ રજૂ કરતા ગુજરાતમાં 12.14 કરોડની નકલી નોટો પકડાઈ હોવાનું સામે આવ્યું। રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો એનસીઆરબીના લોકસભામાં આપેલા આંકડા ઉપરની છે। ત્યારે હું સરકારને પૂછવા માંગુ છું કે સૌથી વધુ નકલી નોટોનો કારોબાર વાયા ગુજરાત જઈ રહ્યો છે, કેમ ગુજરાતની સરકારના સંત્રી અને મંત્રી મૌન છે? તો આ સાથે જ ઇવનિંગ રિપોર્ટ બુલેટિન અહીં સમાપ્ત કરીશું અને વધુ સમાચારો વિસ્તારથી જોવા માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી।